ભરૂચના અંકલેશ્વરની કે જ્યાં પૂનગામ નજીક હાઈવે પર અપાયેલી એન્ટ્રી એક્ઝિટ બંધ કરી દેતા વાહન ચાલકોમાં રોષ વ્યાપી ગયો। મહત્વપૂર્ણ છે કે દિલ્હી મુંબઈ વે પર પસાર થતા વાહન ચાલકો માટે ભરૂચના દહેગામથી સુરતના કીમ સુધી એક્સપ્રેસ વેનો રસ્તો શરૂ કરવામાં આવ્યો, ત્યારે હવે વાહન ચાલકોને ભરૂચથી કીમ અને કીમથી બારડોલીમાં એના ગામ સુધી એક્સપ્રેસ વેનો ઉપયોગ કરવો પડશે। પરંતુ અચાનક અંકલેશ્વરના પૂનગામ નજીક એન્ટ્રી એક્ઝિટ બંધ કરી દેવાયા અને વાહન ચાલકો રોષે ભરાયા। અચાનક એન્ટ્રી અને એક્ઝિટ બંધ કરી દેવાતા વાહન ચાલકો 15 થી 20 કિલોમીટરનો લાંબો ચકરાવો લગાવીને જવા મજબૂર બની ગયા। વાહન ચાલકોનું કહેવું છે કે લોકો રસ્તો બંધ કરવા અંગે કોઈ સૂચન બોર્ડ પણ લગાવવામાં નથી આવ્યું। કટ ઉપર આવીને ઊભા છીએ, એક્સપ્રેસ કટ બંધ કરવામાં આવી છે। હવે અહીંથી શું અમારે નિર્ણય લેવાનો કહો તમે? ઓચિંતાનું બંધ કરવાનું કારણ શું છે એ અમને જણાવો। અહીંથી અમારે કમસે કમ 20 કિલોમીટર 25 કિલોમીટર કીમ જવાનું રહે, ત્યાં સુધી કોઈ રસ્તો જ નથી, બીજું કોઈ ઓપ્શન જ નથી અહીંથી રિટર્ન જવામાં।